તહેવારો પહેલા અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક, પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સમિતિની બેઠક, સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ અધિકારીઓ વચ્ચે આ બેઠક. ટ્રાફિક કાયદો અને વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરવામાં આવી. સરખેજમાં નવા પોલીસ સ્ટેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવશે. વેજલપુર બ્રિજની કામગીરીના કારણે ફાટક બંધ કરાશે. ટ્રાફિક માટે વૈકલ્પિક રસ્તો શરૂ કરવા ધારાસભ્યની રજૂઆત. સરકારી આવાસ યોજનામાં ગેરપ્રવૃત્તિઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી. એટલે સભ્યોની અંદર ફરીથી અદલબદલની અત્યંત આવશ્યકતા છે. એમાં એને રિસફલ કરવું જોઈએ એ સંદર્ભે વાત કરી. જે સરખેજ પોલીસ સ્ટેશનના અલગુટ 4 રસ્તા પાસે લાવવા માટેની વાત છે, એની અંદર બહુ જ ગતિ પકડાઈ છે. હવે વધારે ઝડપ કરીને બી એ ઝડપથી વિષય પતે એના માટે કમિશનરશ્રીએ કીધું કે ઘણું બધું પ્રોગ્રેસમાં છે. આગળ જતાં આપણા જે વેજલપુર ખાતે બુટ ભવાની બ્રિજ બને છે એ ફાટક હવે બંધ થવા જઈ રહ્યું છે, ત્યારે વૈકલ્પિક રોડ અને જે ટ્રાફિક વ્યવસ્થા છે આ સંદર્ભે અમે જોઈન્ટ સીપી સાથે અને ડીવાયએમસી સાથે એક જોઈન્ટ રાઉન્ડ લીધો હતો. એ પછી ઘણા બધા પોલીસના કોન્સ્ટેબલો ત્યાં મૂકીને ટ્રાફિક કંટ્રોલ થયો છે. એને પરમેનન્ટ રહે એ મુદ્દાની બી વાત થઈ છે.